નથી કોઈ પરવા કબર કે કફનની, નથી કોઈ પરવા દહન કે દફનની, નથી કોઈ પરવા બદનના જતનની, મને એક પરવા છે મારા વતનની. આ ભાવના સાથે જે લોકો જીવતા હોય છે અને આ ભાવનાની એક જે કહેવાય ને કે કર્તૃત્વની અંદર આ ભાવનાને જે લોકો મૂકવા માગે છે, વહેતી કરવા માગે છે આ ભાવનાને, એ લોકો આપણા ભારતની આર્મીમાં જોડાતા હોય છે. અને આજે એક એવા જ વ્યક્તિત્વની મુલાકાત કરવી છે કે જેણે 2023ની અંદર આપણા દેશની જે સૌથી અઘરી એક્ઝામ કહી શકાય એવી એસએસસી જે એક્ઝામ છે એ એક્ઝામ ક્રેક કરી, ગુજરાતમાંથી ક્રેક કરી, અમરેલીમાંથી ક્રેક કરી. અને એ જ્યારે પાસ થયા એ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીઓ જ ગુજરાતમાંથી એ પરીક્ષામાં પાસ થયા. એવી અઘરી પરીક્ષા એમણે પાસ કરી છે અને હવે ભારતીય સેનાની અંદર જોડાઈ અને ભારત દેશ માટે એ સેવા કરવાના છે. પોતાનું તન મન અને વચનથી, મન વચન અને કર્મથી આ દેશની સેવા માટે જોડાવાના છે. એવા સિદ્ધાર્થ જાની, આપનું સ્વાગત છે મિત્ર. થેન્ક યુ અર્જુનભાઈ, થેન્ક યુ. અને ખૂબ આનંદ થાય છે ભાઈ જ્યારે તમારી જેવા યુવાનો આવા ક્ષેત્રની અંદર આવે છે. અને આ એક ગૌરવની વાત છે આપણા સમાજ માટે કે તમારી જેવા યુવાનો આવા ક્ષેત્રની અંદર કામ કરવા માટે તૈયાર થાય છે, આવી અઘરી એક્ઝામિનેશનની પ્રિપરેશન કરવા માટે તૈયાર થાય છે અને પાસ કરે છે. સો હેડ્સ ઓફ ટુ યુ એ બાબતે. થેન્ક યુ. ક્યારે છે જોઈનિંગ? જોઈનિંગ મારે 28 માર્ચ એટલે થર્સડે વાર છે. એટલે આ 28 હા, માર્ચ 28 જ. અરે ક્યાં વાત છે. અને તો સીધું જોઈનિંગ એટલે સીધું તમારે ફ્રન્ટિયર ઉપર જવાનું થશે? ના, એકચ્યુઅલી હું ટ્રેનિંગ માટે જાઉં છું. 11 મંથની ટ્રેનિંગ હોય છે. અચ્છા. લોકેશન છે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી, ગયા, બિહારમાં આવ્યું. અચ્છા, શોર્ટ ફોર્મમાં ઓટીએ કહેવાય છે ને. ઓટી. હા. ઓકે, ગોટ ઇટ, ગોટ ઇટ. સિદ્ધાર્થભાઈ, શરૂઆતથી જ શરૂઆત કરીએ. ઓકે. પહેલાં તો કઈ એક્ઝામ આપી, એ એક્ઝામ શું છે? અને તમે અમરેલીમાં જ છો, અમરેલીમાં જ ભણ્યા છો, બરાબર? તો મોટા અમરેલીમાં છે. તમને આ વિષયનો ખ્યાલ ક્યાંથી આવ્યો, ક્યાંથી ખબર પડી અને તૈયારી કઈ રીતે કરી આની? ઓકે. સો બાળપણથી તો બધાને ડ્રીમ ફરતા ફરતા નાની ઉંમરે કે ભાઈ મારે આ કરવું છે, કંઈ નવી વસ્તુ જોઈએ તો કે આ કરવું છે. મારું પણ એવું ફરતું હતું કે ભાઈ જંગલમાં જાઉં છું તો કે ભાઈ ફોરેસ્ટર બની જવું છે, કોઈ આઈપીએસને જોઉં તેમ થાય પોલીસવાળો બની જવું છે. તેવું ફરતું હતું. પણ જ્યારે થોડા મેચ્યોર થયા, સમજણ પડી, તો 11-12માં આવી બધી વાતો થતી રહેતી કે ભાઈ મિલિટરીમાં જઈ શકાય એવું. પણ આપણે ગુજરાતમાં એન્વાયરમેન્ટ હોય નહીં કે કોઈ ગાઈડ કરવા વાળું પણ ના હોય. બરાબર. તો મેં મારા પપ્પાની લાઈન જ લીધી, સિવિલ એન્જિનિયરિંગ, જેમાં મને ઇન્ટરેસ્ટ પણ હતો. અચ્છા. એ મેં ચાલુ કરી. ફર્સ્ટ યરમાં આવ્યો ત્યારે મારો એક ફ્રેન્ડ હતો. આપના વચ્ચે પૂછી લો, આપના ફાધરનું નામ? મારા ફાધર કિશોરભાઈ જાની. યસ, આપણે વાત થઈ હતી એ બાબતે. અને ખૂબ સારા અમરેલીમાં આર્કિટેક્ટ છે, સિવિલ એન્જિનિયરિંગનું ખૂબ મોટું નામ અમરેલીની અંદર. તો આપે એ જ લાઈન લીધી? હા, એ જ લાઈન લીધી. પછી મારો ક્લાસમેટ હતો, એનું ઇન્સ્ટાગ્રામનું યુઝર આઈડીનું નામ ટોલોલિંગ હતું. ઓકે. અને એ મિલિટરી વિશે કન્ટેન્ટ બહુ મૂકતો રહેતો, સ્ટોરીમાં, પોસ્ટમાં. એટલે ઓબ્વિયસલી ક્યુરિયોસિટી હોય આપણને, દેશ ભાવના હોય, તો હું પૂછતો કે ભાઈ શું છે આ, કઈ રીતે છે. એકદમ ટોલોલિંગ શું છે, મને એટલો આઈડિયા હતો કે આ કંઈક કારગિલ વોર રિલેટેડ છે. એટલે એને મને સમજાવ્યું કે ભાઈ ટોલોલિંગ એક બેટલ પોઈન્ટનું નામ હતો, પીકનું નામ હતું. અચ્છા. જ્યાંથી આખા 2 બટાલિયન રાજપૂતાના રાઇફલ છે, ત્યાંથી પાકિસ્તાનની પીક કેપ્ચર કરીને આખો કારગિલનો ટર્નિંગ પોઈન્ટ હતો ઇન્ડિયાની ફેવરમાં. ટોલોલિંગ. અને એ જ સમય દરમિયાન, એટલે જ્યાં હું આ જાણ્યો એના આજુબાજુમાં જ તે લોકડાઉન પીરિયડ આવી ગયો. બરાબર. કોલેજીસ બંધ હતી અને ઘરે ઘણો ફ્રી ટાઈમ હતો. એટલે ત્યારે મને રિસર્ચ કરવાનો બહુ સારો મોકો મળ્યો. એટલે હું અંદર રેબિટ હોલની જેમ ઘૂસતો જ ગયો, ભાઈ શું છે, ક્યુરિયોસિટી વધતી ગઈ. અને મેં ડિસાઈડ કર્યો કે ભાઈ આ તો જવા જેવું છે. અને એ જ ટાઈમે ઇન્ડિયાનો ચાઇનાનો ક્લેશ ચાલતો હતો, ગલવાન વેલી, 2020 મે જૂન ટાઈમે. તો ત્યારે પણ આટલું બધું આમ દેશ ભાવના એટલું વધી ગયું ને, મેં કીધું ભાઈ હું બન્યો છું તો આના માટે જ એમ. મારા જે ગોલ્સ છે, એસ્પિરેશન્સ છે, જે રીતે હું મારા 30-40 વર્ષ પછી ઇમેજિન કરું છું ને, હું આ જગ્યા માટે ફિટ બેઠો છું. તો મેં એનાથી ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે જવું છે, તો મિલિટરીમાં જવું છે આપણે. કોઈ બી આર્મી, નેવી, એરફોર્સ બ્રાન્ચ હોય, પણ આર્મી પ્રાયોરિટી હતી મારી. બરાબર. પછી ફાઇનલ યરમાં આવ્યો અને મેં આર્મીમાં ટેકનિકલ એન્ટ્રી આવે છે એન્જિનિયર્સ માટેની. હા, બહુ હ્યુજ અમાઉન્ટમાં આવે છે.
ઓકે કારણ કે આર્મીમાં બધી ટાઈપના એન્જિનિયર્સ જોવે, સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, આઈટી, કોઈ બી ફિલ્ડ એવી નથી કે નેનો ટેકનોલોજીથી લઈને બધી ટાઈપના એન્જિનિયર્સ જોવે એ લોકોને. તેના માટે ટેકનિકલ એન્ટ્રીનું મેં ફોર્મ ભર્યું, પણ ત્યારે બી મેં કીધું એમ અહીંયા કંઈ ગાઈડ કરવા લોકોને ના હોય તો આપણે એમને જે આપણે સાદી ભાષામાં કહીએ તો ફોર્મમાં આવીને ભરી દીધું ને હું ઇન્ટરવ્યૂ દેવા જતો રહ્યો. ફોર્મ તમે કઈ એક્ઝામનું ભર્યું? ઓકે, એ હતી ટીજીસી એન્ટ્રી, ટેકનિકલ ગ્રેજ્યુએશન કોર્સ, પરમનન્ટ કમિશન માટેની એન્ટ્રી હોય છે. અચ્છા અને એની ટ્રેનિંગ દહેરાદૂનમાં થાય છે, ઇન્ડિયન મિલિટરી એકેડમી. અચ્છા તો હું એ ઇન્ટરવ્યૂ દેવા કપૂરથલા ગયો, પંજાબ. પણ ડે 1 પર જ હું આઉટ થઈ ગયો. ત્યાં 200 થી 250 જેટલી રિપોર્ટિંગ હતી અને એમાંથી 25 લોકોને જે લોકોએ રાઉન્ડ 2 માટે સિલેક્ટ કરેલા. હા, એમાં હું નીકળી ગયો. પણ ત્યારે મને આમ અંદરથી હતું કે ભાઈ આપણે કર્યું નથી તો ઓકે. પછી એવી રીતે 2 એટેમ્પ્ટ, હા 2 એટેમ્પ્ટ, 3 એટેમ્પ્ટ, પછી મેં કોર્સ ચેન્જ કર્યો, એસએસસી ટેકનિકલ એન્ટ્રી. ટેકનિકલ જ છે, શોર્ટ સર્વિસનો. એસએસસી એટલે શોર્ટ સર્વિસ કમિશન. હા, પણ ટેકનિકલ એન્ટ્રી જ છે. અચ્છા, ટેકનિકલ એન્ટ્રી. એના પણ મેં બીજા 2 એટેમ્પ્ટ આપ્યા, પણ હું રાઉન્ડ 1 જ ક્લિયર નહોતો કરી શકતો. પછી મેં કીધું કે ભાઈ હવે આપણા જે ઇંગ્લિશમાં કહે કે ટાઈટ યોર બૂટ્સ, કે હવે ભાઈ મહેનત કરવી પડશે, બાકી કંઈ થશે નહીં. આટલો 3 એટેમ્પમાં મારે 3 મહિના જતા રહ્યા હતા. એ એવરી મંથ મારે આવતું હતું. અચ્છા, એટલે પછી મેં 1-2 વધારે રિટર્ન એક્ઝામ ક્લિયર કરી. એરફોર્સ, નેવી, પેરેલલ હું બધા માટે ટ્રાય કરતો તો એરફોર્સની મેં રિટર્ન ક્લિયર કરી. વાહ. રિટર્ન ક્લિયર કર્યું એ સારી વાત કે તમને ચાન્સ સારો મળે અંદર જવા માટે. ઇન્ટરવ્યૂ તો બધાએ ફેસ કરવાનું છે, એસએસબી ઇન્ટરવ્યૂ કે જેને સર્વિસ સિલેક્શન બોર્ડ. એસએસબી આ બધા માટે આર્મી, નેવી, એરફોર્સ એન્ડ કોસ્ટ ગાર્ડ, અચ્છા, ચારેય માટે કોમન છે એસએસબી ઇન્ટરવ્યૂ. સ્ટાન્ડર્ડ બધાના સેમ જ હોય છે. 5 દિવસનો ઇન્ટરવ્યૂ આવે છે. 5 દિવસનો હા, ઇન્ટરવ્યુ? 5 દિવસનો ઇન્ટરવ્યૂ આવે છે. ઓહો. તો મેં એમાં બી ટ્રાય કરી. રાઉન્ડ 2 સુધી હું પહોંચી ગયો. થોડી જાતે મહેનત વધારે સારી રીતે કરી. ત્યાં મારા એક બે ફ્રેન્ડે કીધું કે ભાઈ તારે સિરિયસલી લેવું હોય તો તું ગાઈડન્સ લે. તો મેં વિચાર્યું કે ભાઈ સમય બહુ કિંમતી વસ્તુ છે અને પ્લસ કંઈ બી આવી એક્ઝામ્સ હોય ને તેમાં એજ લિમિટ ફેક્ટર આવે તરત. એટલે મેં પછી ડિસિઝન લીધો, મેં ગાઈડન્સ લીધું પ્રોફેશનલી. અને ગુજરાતમાં જ લીધું ગાઈડન્સ? ગાઈડન્સ મેં ગ્રેટર નોઈડા લીધું. ગ્રેટ એટલે દિલ્હી નજીક છે, અમાસ એકેડમી છે. ત્યાં રિટાયર્ડ આર્મી ઓફિસર છે કર્નલ મોહિન્દર પાલ. એમની પાસે અહીંયાથી ભણવા અમરેલીથી ત્યાં ગયા? 3 વીક ભણવા ગયા હું ત્યાં. ઓહો. કે એક્સપોઝર મળે, કઈ રીતે હોય, ખબર પડે કે કઈ રીતે તૈયારી કરે. હા. અને એના તે મેં લીધું કોચિંગ અને પછી 2 એટેમ્પ્ટ આપીને 5 મહિના થયા અને ત્યાં મેં મારો ઇન્ટરવ્યૂ 7th એટેમ્પ્ટમાં ક્રેક કરી લીધો. એટલે 7 વાર તમે આ પરીક્ષા, હા, મતલબ આર્મીમાં જવા માટે 7 વાર તમે ઈ પરીક્ષા આપી? હા, 4 વખત હું રાઉન્ડ 1 માં જ નીકળી ગયો, 2 વખત રાઉન્ડ 2 માં, અને આજે 7th એટેમ્પ્ટ હતો ત્યારે મેં ફાઇનલી ક્લિયર કર્યું ઇન્ટરવ્યુ. તમે ઓલી કવિતા સાર્થક કરી કે લહેરો સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં. નહીં, બહુ સારી વાત છે ભાઈ. તો આ 5 દિવસનો ઇન્ટરવ્યુ, મિત્રો જોજો કે રિટર્ન એક્ઝામ ક્લિયર કરો કે બીજી કોઈ પણ એક્ઝામ ક્લિયર કરો, પછી 5 દિવસનો ઇન્ટરવ્યુ હોય છે. એટલે કેટલી અઘરી પ્રોસેસ હશે કે આપણા આર્મીની અંદર જવા માટે એટલા બેરિયર્સ મૂક્યા છે. ત્યારે આપણા દેશના જે ક્રીમ કહી શકાય એવા યુવાનો આર્મીની અંદર આવતા. અને 5 દિવસનો ઇન્ટરવ્યુ એ પણ ગેરંટી નથી કે તમે અંદર જતા જ રહેશો. એના પછી મેડિકલ, 1 વીક તો મેડિકલ ચાલે. 5 દિવસના ઇન્ટરવ્યુ પાસ કરો હા, તો મેડિકલ કરાવે, એમાં પાસ થાવ તો મેરિટ લિસ્ટ આવે. તો મેરિટ લિસ્ટમાં તમે સીટમાં તમે ટોપમાં આવતા હો તો તમને જોઈનિંગ લેટર આવે. ઓહો. હા, મારો જોઈનિંગ લેટર 2 વીક પહેલા જ આવ્યો. અચ્છા, 2 વીક પહેલા જ આવ્યો. ઓહ, ગ્રેટ. તો હવે તો તમે ઓફિસર રેન્ક ઉપર? હા, મારી ટ્રેનિંગ 11 મહિના ચાલશે. વાહ, સરસ. તો આ જણાવો કે 5 દિવસની જે ઇન્ટરવ્યુ હોય, કારણ કે આ નવી વસ્તુ છે, એક્ઝામ તો બધા, આની એક્ઝામ જનરલી આવતી કઈ રીતે હોય છે? તમે કીધું દર મહિને તમે એક્ઝામ આપતા, વર્ષમાં કેટલી વાર આવે આ એક્ઝામ? કોમન એન્ટ્રીઝ પણ હોય છે આર્મી, નેવી, એરફોર્સની. પછી એ લોકો પોતાની પર્સનલ રીતે પણ રિક્રુટમેન્ટ કરતા હોય છે. એવી ટોટલ બધી મેળવીને છે ને 7 થી 8 એન્ટ્રી થતી હોય છે અને બધી એન્ટ્રી વર્ષમાં 2 વાર આવે. એટલે હવે પછી તમારા ઉપર છે કે તમે કેટલામાં એલિજિબલ થઈ શકો છો કે કેટલાના રિટર્ન ક્લિયર કરો છો. બરાબર છે. મતલબ તમે ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે તમારું, એન્જિનિયર છો તમે, તો તમારા માટે 2 એન્ટ્રી ખુલ્લી હતી? હા, 2 એન્ટ્રી ખુલ્લી હતી. બીજો કોઈ સામાન્ય જેની સ્ટ્રીમ ટૂંકમાં આર્ટ્સ, કોમર્સ કે
બાયોલોજી કે એવી કઈ હોય તો એના માટે સિંગલ એના માટે અલગ એ લોકોને નોન ટેક માટે, અને જો કોઈ બાયોલોજી વાળો કોઈ ડોક્ટર બનેલું હોય અથવા ડોક્ટર બનવા માંગતા હોય તો ડોક્ટર્સ માટે પણ અલગ એન્ટ્રી હોય. અચ્છા, ડોક્ટર્સ માટે અલગ અને એન્ટ્રી. એવી રીતે લોયર્સ માટે પણ એન્ટ્રી હોય છે. ઓકે, હા, લોયર્સ વાળી તો મને ખબર હતી. બરાબર છે. તો કઈ રીતે આ પ્રોસેસ, તમે એક્ઝામ પાસ કરી લીધી પછી 5 દિવસનો ઇન્ટરવ્યુ હતો, ઈ ક્યાં હતો તમારો? ઇન્ટરવ્યુ મારું જલંધર હતો, પંજાબ, અને સિલેક્શન સેન્ટર નોર્થ, કે નોર્થ ઇન્ડિયાનું સિલેક્શન સેન્ટર એ છે જલંધર. હા, તો ત્યાં મારું ઇન્ટરવ્યુ હતું. ઓકે. અને શું મતલબ 5 દિવસમાં ઉપર છેલ્લું, કદાચ મને ખબર નથી કે તમે કેટલું કહી શકો આર્મી વિશે, પણ જેટલું તમે જણાવી શકો તો આપણા જે વિદ્યાર્થીઓ છે જે આ જોવાના છે, કે જે લોકો આ પ્રોસેસની અંદર જવા માંગતા હોય એને થોડો ખ્યાલ આવે કે કઈ રીતની હોય છે આ પ્રોસેસ, સિલેક્શન પ્રોસેસ. તો એના માટે 3 સંસ્કૃત વર્ડ છે: મનસા, વાચા અને કર્મા. તમારું મન શું કરે છે, તમે શું બોલો છો, અને તમારા કર્મ શું છે. અચ્છા. એને એ લોકો 3 સબ કેટેગરીઝમાં ડિવાઈડ કરે છે: સાયકોલોજીકલ ટેસ્ટ, ગ્રુપ ટેસ્ટ અને 1-to-1 ઇન્ટરવ્યુ. ઓકે. એટલે એમાં 3 એસ્પેક્ટ કવર થાય છે. ડે 1 ઉપર સ્ક્રીનિંગ પ્રોસેસ જેને કહેવામાં આવે છે, કારણ કે કેન્ડિડેટ્સ એટલી હાઈ અમાઉન્ટમાં આવતા હોય છે ને કે એ લોકોને 5 દિવસ અકોમોડેટ કરવા પ્લસ એમનું ઇન્ટરવ્યુ લેવું બહુ ચેલેન્જિંગ ટાસ્ક થઈ જાય છે, કારણ કે મેન પાવર શોર્ટેજ છે આર્મી પાસે, એટલા બધાને એક સાથે હેન્ડલ ના કરી શકે. એટલે સ્ક્રીનિંગ પ્રોસેસમાં ઓલમોસ્ટ 100 લોકો રિપોર્ટ કરે કે 400 લોકો કરે, 25 થી 30 લોકો રાઉન્ડ 1 ક્લિયર એવરેજ કરતા હોય છે. મારી એન્ટ્રીમાં 37 લોકોએ કર્યું હતું રાઉન્ડ 1 ક્લિયર. તો સ્ક્રીનિંગ પ્રોસેસ હોય છે, જનરલ આઈક્યુ ને તમારું થોડું ગ્રુપ ડિસ્કશન, સ્ટોરી ટેલિંગ, એના ઉપર હોય છે. અલગ અલગ ટેસ્ટ હોય છે એના. રાઉન્ડ 1 ક્લિયર કરો પછી સાયકોલોજીની ટેસ્ટ તમારી ચાલુ થાય. એમાં તમારી આપણે કહીએ તો તમારું માઇન્ડ રિયલ તમારી સાઇક જે હોય ને, તમને કોઈ વસ્તુ માટે રિએક્ટ કરવા માટે ટાઈમ બહુ પુષ્કળ મળે ને તો તમે પરફેક્ટ જ રિએક્ટ કરવાના કોઈ બી સિચ્યુએશન માટે. પણ જ્યારે ટાઈમની શોર્ટેજ પડે ને ત્યારે તમારો રિયલ તમારું બીંગ બારું આવે. બરોબર છે. તાત્કાલિક જે રિસ્પોન્સ આપણે આપીએ એ આપણો સાચો રિસ્પોન્સ, એ ઇનિશિયલ રેસ્પોન્સ હોય ને એ જ તમારો રિયલ રેસ્પોન્સ હોય, કે રિયલ લાઈફમાં જ આવી કઈ સિચ્યુએશન ઊભી થશે ને તો તમે એ જ રિએક્ટ કરવાના. ટાઈમ શોર્ટેજ પ્રમાણે એવી 4 અલગ અલગ ટેસ્ટ હોય છે, કે વર્ડ ઉપરથી સેન્ટેન્સ બનાવવાના, સિચ્યુએશન આપી અલગ અલગ, કે ભાઈ તમે 5 લોકો ફરવા જાઓ છો અને તમારો એક ફ્રેન્ડ છે ટ્રેકિંગમાં, એ બેભાન થઈ ગયો, અંધારું થાય છે, જંગલમાંથી બહાર નીકળવાના છે, તમે શું કરશો. જસ્ટ એક્ઝામ્પલ છે, બહુ બધી સિચ્યુએશન હોય. ઘણું બધું. હા, પછી સ્ટોરીઝ અમારે ઇમેજ દેખાડે, બ્લર હોય, એકદમ હેઝી હોય, એના ઉપરથી 12 સ્ટોરીઝ લખવાની. હા, અને 4 મિનિટનો ટાઈમ હોય. 30 સેકન્ડ તો ઇમેજ જ દેખાડે, 30 સેકન્ડ જ, અને 4 મિનિટ જ લખવાનો ટાઈમ હોય. 30 સેકન્ડમાં એનાલાઇઝ કરી અને સીધું લખી જ નાખવાની સ્ટોરી, અને તમે વિચારતા રહો ત્યાં બીજી સ્ટોરી આવી ગઈ હોય. એટલે સ્પીડ પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. એટલે એક સાથે તમને એ બધા પિક્ચર્સ દેખાડી દે, જેવી એક ઇમેજ દેખાડે, સ્ટોરી લખો 4 મિનિટ થાય એટલે તરત બેલ વાગે અને નેક્સ્ટ ઇમેજ આવી જાય. અને આવી સાયકોલોજીનો પાર્ટ થયો. ગ્રુપ ટેસ્ટિંગ બહુ લાંબુ ચાલે, 2 દિવસ, કારણ કે એમાં જે ઓફિસર હોય છે, એસેસર હોય છે, એ તમારી સાથે વાત નથી કરતા, ઇન્ટરેક્ટ નથી કરતા. એ લોકો તમારી બિહેવિયર શું છે એના ઉપર જજ કરે. તમે ગ્રુપમાં કઈ રીતે કામ કરો છો, તમારી બોડી લેંગ્વેજ કેવી છે, તમે વાતચીત કેવી રીતે કરો છો, નોલેજ કેવું છે, એ કઈ પૂછે નહીં તમને, એ જોવે જ, ઓબ્ઝર્વ કરવાનું, પ્યોર ઓબ્ઝર્વેશન વર્ક. એને ગ્રુપ ટેસ્ટિંગ ઓફિસર કે GTO. તેમાં અલગ અલગ ઓબ્સ્ટેકલ્સ હોય છે, લાઈક 5 મીટરનો ગેપ છે, ત્યાં અમુક અલગ અલગ ડિફરન્ટ સ્ટ્રક્ચર્સ બનાવેલા હોય છે, એના હેલ્પિંગ મટીરિયલ, રોપ છે, પ્લેન્ક છે, કે બલ્લી છે, અલગ અલગ બહુ હાઈલી કોમ્પ્લેક્સ, તમારું મતલબ મગજ તમે એક્સ્ટ્રીમ ઉપર દોડાવવું પડે ત્યારે એ ક્રોસ કરી શકે એવી રીતે. એ બી ટાઈમ કન્સ્ટ્રેન્ટ્સમાં જ હોય છે બધું, 5 મિનિટ 10 મિનિટમાં કરવાનું છે. એવું ગ્રુપમાં થાય, હાફ ગ્રુપમાં થાય, પછી ઇન્ડિવિજ્યુઅલ પણ થાય, કે ભાઈ તમે લીડર છો, તમે કહેશો એમ કરશે. એટલે એનાથી લીડરશિપ ક્વોલિટી એ લોકોને જોવા મળે. મિલિટરીમાં એ જ છે, હું ઓફિસર બનીશ, મારે મેનને લીડ કરવાના છે, મારે એક કમાન્ડ ઉપર માણસ બીજાનો જીવ લે પણ લે અને પોતાનો દે પણ દે. એટલે એ લોકોને લીડરશિપ, તમે કઈ રીતે ક્રાઉડ કંટ્રોલ કરો છો, ગ્રુપ ડિસ્કશન થાય. હવે આપણે ઘરમાં ખાલી નક્કી કરવું કે આજે કયા રેસ્ટોરન્ટમાં જવું, તો બધાનો અલગ ઓપિનિયન હોય છે, ને નક્કી કરતા પણ 10-15 મિનિટ આપણે જતી રહી છે. આમાં તો બહુ હાઈ કોમ્પ્લેક્સ ટોપિક્સ આપે, લાઈક અમારે હતું ઇઝરાયલ ને પેલેસ્ટીન કન્ફ્લિક્ટ ઉપર. હા, અને એમાં 3 ઓપ્શન આપે, બધાના ઓપિનિયન અલગ અલગ હોય. હવે આ ગ્રુપ ડિસ્કશન થાય 10 થી 12 લોકો વચ્ચે,
10 થી 15 મિનિટમાં કરવાનું હોય. બધા પોતપોતાના પોઈન્ટ્સ મૂકતા હોય. ઓહ હા, એટલે આવા ગ્રુપ ડિસ્કશન થાય. પછી 3 મિનિટનો લેક્ચરેટ આવે, જેમાં કોઈ બી અમારે ચીટ ઉપાડીને એમાં ટોપિક હોય એના ઉપર 3 મિનિટ બોલવાનું. સ્પોન્ટેનિયસ બોલ. સ્પોન્ટેનિયસ. અમને 3 મિનિટ પ્રિપેરેશન કરવાનો ટાઈમ આપે ને 3 મિનિટમાં અમારે આખું કવર કરવું પડે, ઓહો સ્ટાર્ટ થી એન્ડ. સપોઝ કઈ ટોપિક છે, મારો જ કહું, ઇન્ડિયા ઓફ માય ડ્રીમ ટોપિક હતો. તો એમાં પાસ્ટ શું હતું, પ્રેઝન્ટ શું છે, ફ્યુચરમાં શું થઈ શકે, બધું ટચ કરીને સમજાઈ દેવાનું. મતલબ એક ઓવરવ્યુ આપવાનો કે હું આની ઉપર આ મારું વિઝન આ છે. હા, અને ફાઇનલ જે આર્મીમાં મેઇન એ લોકોને ચેક કરવું હોય તમારી ફિઝિકલ એફિશિયન્સી. ઓબ્સ્ટેકલ રેસીસ હોય અલગ અલગ, રોપ ક્લાઇમ્બ કરવાની. ઓબ્સ્ટેકલ એટલે વચ્ચે મતલબ હા, 3 મિનિટમાં 10 ઓબ્સ્ટેકલ હોય. તમારે બેલેન્સિંગ બીમ હોય, રોપ ક્લાઇમ્બ કરવાની, મંકી ક્રાઉલ, પછી જમ્પ કરવાની હોય. મંકી ક્રાઉલ એટલે મંકી ક્રાઉલ એટલે આપણે જોયું તો તાર ઉપર કેમ વાંદરો એક ખૂણેથી બીજા ખૂણે જતો હોય, હાથને હા પગ યસ બાંધી. યસ યસ એ ટાઈમ. હા એ બધું તમે કર્યું. હા, બધું કર્યું હતું. તો આ બધાની તૈયારી તમે ક્યાં કરી હતી? હું- નોઈડા કરી હતી કે અહીંયા કરતા? આ નોઈડા તો એ લોકોએ દેખાડી હતી, એકવાર અમે ત્યાં પ્રેક્ટિસ કરી હતી. પણ હું સ્પોર્ટ્સમાં પણ પહેલેથી ઇન્ટરેસ્ટ રાખતો. ક્રિકેટ બહુ સારી રીતે હું રમતો, અને પ્લસ દિવસનું 2 થી 3 કલાક હું જીમમાં અને ફિટનેસ ઉપર ધ્યાન દેતો. એટલે એ તમને એટલું બધું અઘરું નહીં લાગ્યું, મારાથી થઈ ગયું હતું બધું સારી રીતે. બહુ અને થર્ડ પાર્ટ આવે ઇન્ટરવ્યુનો, 1-to-1 ઇન્ટરવ્યુ ટોક જેમાં કરે એ. કેટલા જણા બેઠા હોય કે એક જ સિંગલ? ઇન્ટરવ્યુમાં સિંગલ જ હોય. તમારી લાઈફના બેઝિક ક્વેશ્ચન્સથી લઈને તમારા વર્ક રિલેટેડ, તમે કે પાસ્ટમાં વર્ક કર્યું હોય, કે તમે જે ફિલ્ડમાં જાઓ છો, સપોઝ હું નેવીમાં જાઉં છું કે આર્મીમાં જાઉં છું, તો એના રિલેટેડ ક્વેશ્ચન્સ આવે. એકદમ પર્સનલ, લાઈક વન શુડ નો વોટ દે આર. મને ખબર હોવી જોઈએ કે ભાઈ હું રિયલમાં કેવો છું, તમારી સ્ટ્રેન્થ, વીકનેસ બધી પૂછે ત્યાં. પૂછે. અને ત્યાં જો ખોટું બોલો તો તમે ભયંકર પકડાઈ જાઓ. એ કહે નહીં તમે કે તમે ભૂલ કરી છે. ક્રોસ ક્વેશ્ચન ઉપર ક્રોસ ક્વેશ્ચન. એક ખોટું બોલો તો તમારે ચાલુ ને ચાલુ રે ખોટું બોલો. આ છેલ્લું સ્ટેપ હા, ઇન્ટરવ્યુ. અને એ 3 છેલ્લે 5th ડે બધા એસેસર્સ ભેગા થાય. આટલા દિવસથી જેટલા અમને ચેક કરતા કોમન, કે એમને કઈ ડાઉટ્સ રહી ગયા તો પૂછે ક્વેશ્ચન્સ, ના હોય તો ઓકે, એ પ્રમાણે એ લોકો રિઝલ્ટ ડિક્લેર કરી દે 5th ડે ઉપર. અચ્છા, રિઝલ્ટ ન્યા મળી 5th ડે ઉપર ડિક્લેર કરી દે કે તમે રિકમેન્ડ થયા છો કે નહીં. એના માટે ટર્મ છે રિકમેન્ડ. અચ્છા, ઈ લોકો ખાલી રેકમેન્ડ કરે કે ભાઈ આ ફિટ છે, Okay. એની પર્સનાલિટી ફિટ છે. 15 ઓફિસર લાઈક ક્વોલિટીઝ આનામાં છે. અચ્છા, 15 ક્વોલિટીઝ. હા, 15 ક્વોલિટીઝ. અને પછી તમારું મેડિકલ. પછી મેડિકલ અમારું 1 વીક ચાલે. વાહ. અને 1 અઠવાડિયું મેડિકલ, અને પછી જો એમાં પાસ થઈ ગયા તો પછી તમને હા, લાઈક વી આર ઓલમોસ્ટ ઇન. ઓકે, ઓલમોસ્ટ. પછી તો લગભગ કઈ પછી રેરલી ચાન્સ બને કે કોઈ આઉટ થાય. તો હવે તમે કઈ પોઝિશન ઉપર જશો? ઓફિસર લેવલ થી એન્ટ્રી લેવાના છો. સૈનિક તરીકે તો ઘણા બધા લોકો આપણા દેશમાંથી જોડાય, પણ ઓફિસર માટે આ એસએસબી જે છે, તો હવે તમારી કઈ પોસ્ટ આમાં આવશે? ઓકે, સો રેન્કની વાત કરીએ તો મારો રેન્ક લેફ્ટનન્ટનો લાગશે. અને તમે મૂવીમાં કે સાંભળ્યું તો કેપ્ટન, મેજર, કર્નલ, એ બધા ઓફિસર રેન્ક હે. એમને સિવિલિયન ટર્મમાં કહું તો ક્લાસ 1 ઓફિસર કહેવામાં આવે. પોલીસના રિલેટેડ કહું તો મને એએસપી અથવા ડીએસપી એના ઇક્વિવેલન્ટ રેન્ક મારો સ્ટાર્ટ થાય. અરાઉન્ડ 5 યર મને એસપી ના ઇક્વિવેલન્ટ મેજર રેન્ક હોય, મેજર રેન્ક મળી જાય. અને તમારે કામ મતલબ સીધું ફ્રન્ટિયર ઉપર જઈને લડવાનું કે એવી રીતે થશે કે તમારે શું મતલબ ટેકનિકલ એન્ટ્રી છે તો કઈ અલગ કામ હોય લોકોને? સો અમારી ટ્રેનિંગ જ્યારે પૂરી થવાની હોય ત્યારે અમારે રેજિમેન્ટ ડિસાઈડ કરવાનું હોય. મિલિટરીમાં બધું રેજિમેન્ટ વર્કમાં જ ચાલતું હોય. બરાબર. તમે કોમ્બેટ એટલે ફાઇટિંગમાં જાઓ છો, પ્યોર આર્મર્ડ ટેન્ક્સમાં જાઓ છો, ટેકનિકલ, બધા ટાઈપના લોકો ફ્રન્ટ ઉપર તો બધા રહેવાનું છે, પણ બધાના રોલ અલગ હોય. તો જો સપોઝ હું ટેકનિકલ આર્મ્સ જ પકડું, મારી કોર ઓફ એન્જિનિયર્સ જેને કહેવામાં, સિવિલ એન્જિનિયર્સ હોય, તેમનું કામ શું કે ભાઈ વોર ટાઈમે સપોઝ નદી નાળા આવી ગયા, તે ક્રોસ કરાવવા આપણે સ્પોન્ટેનિયસ જોતા બ્રિજ બનાવી દે, અડધો કલાકમાં ખુલી જાય બધા. 25-50 મીટરનો બ્રિજ બનાવી દે લે કરીને, બ્રિજિંગ સિસ્ટમ થી. પછી માઇન્સ ડિફ્યુઝ કરી, બોમ્બ ડિફ્યુઝ કરવા. માઇન ડિફ્યુઝ એટલે ઓલા જે જમીનમાં માઇન એટલે જમીનની અંદર જે બોમ્બ હોય સંતાડેલા, અને આપણે ટ્રુપ ને લઈને જતા હોય આપણી ટુકડીને લઈને, તો એ ડિફ્યુઝ તમારે કરવાનું. એ સિવિલ એન્જિનિયર નું કામ છે ડિફ્યુઝ. ઓહો. અને તમે મૂવીમાં જોયું તો પેલો આખો બોમ્બ સૂટ પહેરીને ફરતા હોય, એ મોસ્ટલી એન્જિનિયર્સ જ હોય, સિવિલ એન્જિનિયર્સ જ હોય. ઓકે. અને અમે કોમ્બેટ સપોર્ટમાં એમ જે લડતા એમની સાથે જ હોય, જે એમને જરૂર પડે તમારે લડવું પણ પડે. એટલે અમારે બંને વર્ક કરવા પડે. તમારે બંને વર્ક બંનેમાં એક્સપર્ટીઝ. મતલબ ધારો કે કોઈ ડોક્ટર જોડાણો તો એને ડોક્ટર વાળું કામ તો કરવાનું જ તે, પણ લડવાનું તો ખરી તે. અને જો હું પ્યોર નોન ટેકમાં જાઉં
એટલે કોમ્બેટ, તો મારું ફૂલ ફોકસ લડાઈ ઉપર જ રહે. કોમ્બેટ ઉપર જ હોય. હા, અને એન્જિનિયર્સની હજી એક નાની વાત કહી દઉં કે જ્યારે પીસ ટાઈમ ચાલતો હોય, યુદ્ધ નથી થતા, કે તમારું પોસ્ટિંગ બોર્ડરે નહીં અંદરના એરિયામાં કહી જાય, તો મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા, જે આપણે નોર્મલ સિવિલ એન્જિનિયર કઈ રીતે વર્ક કરતો હોય, ઘર બનાવવું, એરપોર્ટ બનાવવા, અચ્છા, મતલબ આપડા જે આર્મીના બંકર્સ બનાવવા, એવું બધું ઈ બધું તમારા બનાવવાનું, મેન્ટેન એટલે તમને તો બે એક્સપોઝર મળી કે યુદ્ધના સમયે તમે લડી શકો અને તમે આ રીતે મતલબ તમારી સેવા કન્ટિન્યુઅસલી આ એ બાબતે. પ્યોર ઇન્ટરેસ્ટ ઉપર છે કે માણસને નોન ટેકમાં ઇન્ટરેસ્ટ છે, ટેકમાં, બધું પોતપોતાની રીતે એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. બધી ટાઈપના એન્જિનિયર્સ કે કોઈ બી ટાઈપના વર્ક બધા ઇમ્પોર્ટન્ટ છે. એ તમારા શું કહેવાય ઇન્ટરેસ્ટ ઉપર પ્યોર છે કે કેમાં જવું. બહુ આખી એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે. આપણા જે મિત્રો જોઈ રહ્યા છે એને તમે શું કહેશો કે આ તૈયારીમાં આવવું હોય તો ક્યાં માઇન્ડસેટથી આગળ વધવું જોઈએ અને શું તૈયારી કરવી જોઈએ? અને આ સિવાય આર્મી સિવાયની તૈયારી જે કરતા હોય એમને પણ, કારણ કે ઘણા બધા મિત્રો અત્યારે કોમ્પિટિટિવની કરે છે તૈયારી, એમને કોઈ સંદેશ તમારા તરફથી? ઓકે, તો એના માટે તો મેસેજ છે કે મોટિવેશનની કમી નથી દુનિયામાં. મોટિવેશન તમને ટોકથી મળી જાય કે આવું મારો હું બોલું છું, અર્જુનભાઈ બોલે છે, કોઈ ગેસ્ટ આવે એમનો શો જોવો તમને મજા આવે, મોટિવેશન મળે, કે આપણે કોઈ પોડકાસ્ટ જોઈએ તો મજા આવી જાય, બરાબર છે, કોઈ વસ્તુ ઇન્સ્પાયર કરી દે, મૂવી જોઈ લ્યો તો મોટિવેશન મળી જાય. મોટિવેશન પણ એક દિવસ જ રહે, બીજે દિવસે બધા જેસે થે એવા જ થઈ જાય. મોટિવેશન તો ઠીક છે, પણ મેઇન ડિસિપ્લિન છે. કંઈ બી તમે વસ્તુ કરો ડિસિપ્લિનની, ડેડિકેશનથી કરો, ક્વોલિટી વર્ક કરો, અને એને ઓવર ધી પીરિયડ કન્ટિન્યુ રાખો. કન્સિસ્ટન્સી ઇઝ મસ્ટ. અને ગીવ અપ નહીં કરવાનું. મારે 7 એટેમ્પ્ટ થયા, મારી ભેગા અમુક લોકો છે 40 એટેમ્પ્ટ વાળા પણ છે, ઓહો, અને ફર્સ્ટ એટેમ્પ્ટ વાળા પણ છે. એટલે ગીવ અપ નહીં કરવાનું. તમને લોકો ધક્કો દેવા વાળા પણ મળશે ઉપર, અને ખેંચવા વાળા પણ મળશે. તમારે ડિફરન્શિએટ કરવાનું રહેશે કે ભાઈ કોણ મારી ફેવરમાં છે, કોણ નથી. એડવાઇસ દેવા વાળા બહુ મળશે, પણ તમારે પોતાનો પોઈન્ટ, જે આપણે કહીએ કે આપણો લાઈફનું રિમોટ આપણા હાથમાં હોવું જોઈએ, બીજાના હાથમાં ના હોવું જોઈએ. અને એક્ઝામ હાર્ડવર્ક સિવાય છૂટકો નથી. હું 12th સુધી બહુ એવરેજ સ્ટુડન્ટ હતો, 70-80 માર્ક્સ આવે એટલો બહુ ટોપ સ્કોલર નહોતો. કોલેજમાં પણ એવો હતો, થોડું ઘણું ભણી લેતા, માર્ક એવરેજ સારા આવી જતા, બેલેન્સ્ડ હાલતું હતું. અને પણ આના માટે હું મારી લાઈફમાં ક્યારેય નહીં ભણું એટલો દિવસનો 12 કલાક ભણતો. અને આમાં જનરલ નોલેજ ને આ બધું જે આપણે જનરલ તૈયારી કરી એ આવે આમાં બધું? એ આવે જ. સાયન્સ, ફિઝિક્સ, મેથ્સ, ઇંગ્લિશ, જીકે, બધું કરંટ અફેર્સ, જે સિવિલ એક્ઝામ કોઈ બી હોય કોમન જ હોય, લેવલ અલગ અલગ થતા હોય, પણ ટોપિક્સ તો ઓલમોસ્ટ સેમ જ હોય છે. હિસ્ટ્રી હોય છે, એ બધું તો કરવાનું જ છે. એ બધું તો કરવાનું જ છે. રિટર્ન ક્લિયર, રિટર્ન તો એ જ રહેવાનું છે. રિટર્નમાં તો એ જ રહેવાનું છે. એટલે હા, બે રીતે તમારે સક્ષમ થવું પડે આમાં, ફિઝિકલી, મેન્ટલી અને એજ્યુકેશનલી. અને બીજું કે એક્સપેક્ટેશન બહુ ના રાખવી. હું અમુક એટેમ્પ્ટ સુધી બહુ હાઈ એક્સપેક્ટેશન લઈને જતો કે ભાઈ થઈ જ જશે, નહીં થાય તમારી લાઈફમાં શું થશે, આમ તેમ. પછી રિજેક્શન મળે ત્યારે બહુ ખરાબ લાગી આવે કે ભાઈ કેમ ના થયું. લાસ્ટ એટેમ્પ્ટ વખતે હું ગયો હતો, કંઈ ઓકે થાય વેલ એન્ડ ગુડ, ના થાય ઓકે પાછો આવીશ. ત્યાં કંઈ પાર્ટ ક્લિયર કર્યો, સારું ગયું, ઓકે ગુડ, નાવ ફોકસ ઓન નેક્સ્ટ વન. એટલે બહુ ખુશ બી નહીં થઈ જવું, બહુ દુઃખી બી ના થઈ જાવ. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધાનો સારો સપોર્ટ લેવો. અને બીજું સ્ટુડન્ટને તો ઠીક છે, જે એસ્પાયરન્ટ્સ છે, કોઈ બી ફિલ્ડ માટે તૈયારી કરે છે, પણ બીજો મેસેજ પેરેન્ટ્સ માટે છે કે તમારા ગોલ્સ પહેલાંના કંઈ રહી ગયા હોય કે કંઈ તમારા એસ્પિરેશન્સ અલગ હોય, તેમને થોપો નહીં એમના ઉપર, સંતાનો ઉપર નહીં, ફ્રીડમ આપો. કારણ કે ગુજરાતમાં જ વાત છે, મારે મારા મમ્મી પપ્પાને કન્વિન્સ કરતા 2 વર્ષ થઈ ગયા હતા કે ભાઈ મિલિટરીમાં મારે જવું છે. ઓબ્વિયસલી એમનો વાક નથી કે ભાઈ, કારણ કે એ લોકો એકનો એક દીકરો છે અને મિલિટરીમાં બધાને એમ જ થાય કે ભાઈ લડવાનું છે. તો બરોબર છે. અને બધી ટાઈપના વર્ક હોય, એટલે મારે સમજાવવું, એટલે તમારો પોઈન્ટ પકડી રાખો. તમારો, મેં કીધું, રિમોટ કંટ્રોલ બીજાના હાથમાં ના આવવા દો. તમારો સ્ટેન્ડ લો, પોતાનો શું છે, મારે કેમાં જવું છે. અને હાર્ડવર્ક તો જરૂરી છે. બાકી ખાલી ભણે પણ નથી થતું, એટલું બહાર પણ એક્સપ્લોર કરતું રહેવું પડે. કોલેજમાં વસ્તુ છે ને કે રિટર્ન એક્ઝામ તો ક્લિયર થઈ જશે, પછી ત્યાં 5 દિવસ પર્સનાલિટી ટેસ્ટ કરતા હશે, ત્યારે તો આપણું પોતાનું કંઈક સ્ટેન્ડ હશે, પોતાના વિચાર હશે કે તમારે ભાઈ 90 માર્ક આવ્યા, તમે કલ્ચરલ એક્ટિવિટી શું કરી? કઈ નથી કરી, કઈ મિનિંગ જ નથી કે તમે સ્પોર્ટ્સ રમતા નથી. 90 માર્ક હેલ્પ નહીં કરે તમને. એટલે બેલેન્સ હોવું જોઈએ જીવન, પડે છે, પરફેક્ટ બેલેન્સ સ્ટ્રાઇક કે તમને વિજ્ઞાનના વિષયોની ખબર હોવી જોઈએ
અને એવું જરૂર નથી તમે બોટનીમાં સારા હો અને તમને બગીચાની અંદર એક છોડવું વાવવાનું ન ફાવતું હોય તો એનો કોઈ અર્થ નથી. એટલે આ બધી પરીક્ષાઓ કોઈ પણ હોય, મારા ઘણા બધા મિત્રો યુપીએસસી ની તૈયારી કરે, મેં પણ કરેલી જે તે સમયે. તો આમાં મને એક વસ્તુ ખબર પડી કે આ લોકોને બહુ એક્સ્ટ્રીમલી હોશિયાર કહી શકાય ને ટૂંકમાં 100 માંથી 100 માર્ક લાવે ને એવા વ્યક્તિઓની નથી પરફેક્ટ જરૂર. જોતો જ નથી એને પરફેક્ટ નથી જોતો, પણ એની પાસે એક એવો વ્યક્તિ હોવો જોઈએ, એ સિવિલ સર્વિસ હોય કે આપણી મિલિટરી સર્વિસ હોય, કે એ વ્યક્તિ પોતે કઈ રીતે સમાજ સાથે તાલમેલ સાધી કે પરિસ્થિતિ સાથે તાલમેલ સાધી અને આગળ વધી શકે છે. આ લોકોની એવા જ વ્યક્તિની શોધ હોય છે. ઓબ્વિયસલી એ લોકોને 10 on 10 માણસ જો છે, 11 on 10 તમે હો તો નહીં ચાલો, રિજેક્ટ જ કરશે. તમે બહુ સારું એક્સ્ટ્રીમ જશો ને તો બી એમને લાગશે કે આ તો ભાઈ આને ટ્રેન નહીં કરી શકે, એવું એક્સેપ્ટ નહીં કરી શકે, એક્સેપ્ટ નહીં કરી શકે ચેન્જ. આ તો ભાઈ મજા આવી આપને મળીને, અને તમે ટ્રેનિંગમાં જઈ આવો. બેસ્ટ ઓફ લક ટ્રેનિંગ માટે. થેન્ક યુ. અને તમે આપણે વાત કરતા હતા કે 1 વર્ષ સુધી હા, તમારે મોબાઈલ કે કોઈ સંપર્ક ન રાખવાનો હોય અને ત્યાં જ રહેવાનું હોય. ત્યાં જ રહેવાનું. તો હવે ટ્રેનિંગ કરી અને આવો પછી આપણે એક વિશેષ દીર્ઘ ઇન્ટરવ્યુ, લાંબો ઇન્ટરવ્યુ કરશું તમારી સાથે, અને આપણા યુવાનોને વધારે ઇન્સ્પાયર કરી શકો અને પ્રોપર માર્ગદર્શન આપી શકો એવી રીતે પાછા મળશું. પાકું. તમને પણ ઓલ ધ બેસ્ટ. આવી રીતે તે પોડકાસ્ટ કરતા રહો, લોકોને ઇન્સ્પાયર કરતા રહો. યસ, બસ એ જ છે કે એક કહેવાય ને કે જંગ જારી છે. હા, જે લોકો સફળ થયા નથી પણ સફળ થવાની પ્રોસેસમાં વયા ગયા છે એવા લોકોને મળવું છે, એમની વાતો જાણવી છે, અને જેમને સફળ થવાની પ્રોસેસમાં જવું છે એમના સુધી આ વાતો પહોંચાડવી અને છે. કોઈને આવી હેલ્પ પણ જોતી હોય, હું એવર રેડી બેઠો છું. મેં ત્યાં કીધું છે કે હું એકલો ગુજરાતી નહીં આવું, મને જોઈને અને બીજાને હું મારી સાથે લાવીશ. એટલે કોઈ બી હોય હું રેડી બેઠો છું બધાને હેલ્પ કરવા માટે. ચાલો, થેન્ક યુ મિત્રો, મળીએ છીએ જલ્દીથી બીજા આવા જ વ્યક્તિત્વ સાથે. અને ત્યાં સુધી તૈયારી કરો, મોજથી તૈયારી કરો અને સફળતાના પગલા ઉપર ચાલવા માંડો.